રેડી થઈ ગયા છે અને આપણે જવાનું છે તળાવ ગેટ ની તળાવ મારી બેનની કન્ડિશન બેન આવ તો પાકું કાગડો મોટે કાળો કરી નાખ્યો બેન તો રડી લે કોણ બતાય હું રાક્ષસ કાંઈ વાંધો નહીં ગાઈસ તો હવે એ રેડી થઈ હે ને હું રાહ જોઉં હું નહીં તું જો કેવી સરસ લાગુ પરી હું મેં મસ્ત લાગુ હું રેડી તો થઈ ગઈ છું હવે મારે જવાનું છે તળાવ સરોવર નરસિંહ મહેતા તળાવ સરોવર નરસિંહ મહેતા તળાવ ઓકે હા ડન ઓકે ડન તું બેન કે એમ બસ તો આપણે હા વાંધો નહીં હાલો ગાઈઝ બાય બાય આપણે જવાનું છે બેન રેડી થઈ જાય એટલે હું એનું ફાઇનલ લુક બતાવું ઓલો થેલો કપડાનો ભરેલો છે આ કપડાનો થેલો ભરેલો છે એટલા કપડાં છે ને અમારી બેન જો વિચારે ઘરે બેન ત્યાં ટોપ પહેરે ને એટલી ગંધાને લાગે ને વિચારે રોય એ કપડા માટે કે કાંઈ કપડા હારા નથી લાગતા અત્યારે તો કાગડો બનીને બેઠી કાળી કાળી કાગડા વિચારી રડવાની હાલતમાં પણ રડી એકથી નથી કે કપડાં નથી ના જો ગાઈઝ એટલા કપડાં હે મેં કીધું ગમે પહેરી લે ભાઈ હાલે બધું એ મનાઈ જવી તો આપણે તો ટીપ ટોપ રેડી થઈ ગયા ઉભા હું તમને બતાવું તેરી ક્યુટ સી સ્માઈલ પે કિના મારી દી આપણે જવા માટે નીકળી ગયા મારું બેગે લઈ લીધું હે કેમ કે પછી આપણે ત્યાંથી ડ્યુટીમાં જવાનું છે ના જોઈ લો મારી બેનો હવે જતી ફૂલા હા એ 2 કલાક રેડી થતા લગાડી ગાઈસ 4 વાગ્યાની 2 કલાક નહીં ગાઈસ જો એ કપડાં પહેરવાની મારા છે મારા પાસે પછી કઈ કપડાં વધતા નથી પહેરવાના બેન એવું બધું પર્સનલી વસ્તુ અહીંયા નહીં વાત કરવાની આપણે પર્સનલી બધું ખોલતી નથી 2 કલાક રેડી થાય શટ અપ ઓકે વોટએવર ઇગ્નોર ચલો ગાઈસ આપણે જઈએ ગાઈસ આ બે નમૂના જો બાતતા જાય છે ભજી તો જાય એકદમ હેન્ડસમ લાગે ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા હે તળાવે ચેકિંગ માટે ફાઇનલી ગાઈસ આપણે અંદર આવી ગયા હે જો ના બંને મહેમાન એકચ્યુઅલી ડિમોટિવેટ છે ઝઘડો થઈ ગયો બંનેનો એટલે બટ ડઝન્ટ મેટર આપણે કંઈ ફરક ના પડે બે હવે સ્નેપ મૂકશે પછી નહીં તો વાત કર સિરિયસલી યુ લુકિંગ લાઈક પછી તો હવે વિડીયોમાં નહીં આવશે એકચ્યુઅલી મેં ના પાડી દીધી વાવ કેટલું મસ્ત લોકેશન હે ગાઈસ જો મજા આવે 2-3 દિવસ નવું રહે ને એટલે મજા જ આવશે તળાવ એકદમ મને એમ થાય મોર્નિંગ વોકમાં અહીંયા આવવાનું ના અમારી બેનનો પર્સ જો બેન નરસિંહ મહેતા તરફ ફરી અમારી બેન ઓલરેડી ગુસ્સામાં હે બિકોઝ એના કોઈ ફોટા ન પાડી તા ડઝન્ટ મેટર એ મારા ભૂંડા ફોટા પાડી દે તો આપણે એના ભૂંડા જ ફોટા પાડી દઈએ પણ મારા હાર મને તો એ વિચાર નથી આવતું કે આ લોકો કેટલા કરોડ બધામાં બનાવવામાં ઇન્વેસ્ટ કરે 68 કરોડ મને કીધું ને 1 લાખ મને દઈ દીધો ને આખું નરસિંહ મહેતા સરોવર જઈને ઝગમગ કરતે અમને બહાર જીમ નથી મળતું ત્યાં બધી એકચ્યુઅલી જીમમાં જીમ ટ્રેનર બધી તારે બાઇસેપ તૂટી જાય બાઇસેપ બતાવે ગાઈસ હવે બધી કરતો બધી નથી ગાઈસ એટલે નથી બધી લે ઓલા છોકરો તારા કરતા જો તારા પહેલા ઓલો છોકરો બાઇસેપ કરી લે બધી રેવા દે હાલ બધી તારે ક્યાં એસ્થેટિક ને બેસેટિક વિડિયો બનાવે એસ્થેટિક ને બોડી બનાવી લીધી છે જીમ વર્કઆઉટ કરી લીધું છે હવે આપણે નીકળી જઈએ છીએ
થોડોક આગળ જઈએ. હું સરોવરમાં 68 કરોડ રૂપિયા આપ્યા છે તો કંઈક તો નવું હશે કે આ બધી 68 કરોડના તો પૈસાને આપણે નીચવી લેવું. ફ્રેન્ડ મળી ગઈ બિચારી. હા, સરસ જ લાગ્યો ને ગાઈઝ. હું બાય મારે જાવું હોય, મારે મોડું થઈ છે એટલે બાય. મળીએ બીજા બ્લોગમાં. બાય.